રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થયા છે। પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખા વગર દર્દીઓ પરેશાન। ભર ઉનાળે પણ હોસ્પિટલના વોર્ડમાં પંખા જ નહીં। દર્દીઓને ઘરેથી પંખો લઈ આવવાનો વારો આવ્યો। લાખો રૂપિયાનું આરોગ્ય બજેટ ફાળવવા છતાં દર્દીઓ પરેશાન છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે। ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓ જાતે પંખા લઈને આવ્યા। 12 બેડના વોર્ડમાં માત્ર 2 જ પંખા હોવાથી દર્દી પરેશાન છે। હોસ્પિટલના આરએમઓ ઘટનાને લઈ લૂલો બચાવ કર્યો। હોસ્પિટલનું રિનોવેશન ચાલતું હોવાનું રટણ કર્યું। આરએમઓ ડોક્ટર નૂતન રંગાતરે મીડિયા સાથે વાતચીત કરી। રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ કે જ્યાં જે પ્રસૂતિ ગૃહ આવેલું છે ત્યાંના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ને વિડીયોની અંદર જે રીતના જોવા મળી રહ્યું છે કે ભર ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં અનેક એવા વોર્ડ છે કે જેમાં પંખાની સુવિધા ન હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિક જે આયોજન છે તેમની સાથે વાત કરીશું। મેડમ, શું પરિસ્થિતિ છે અત્યારે અને આ વિડીયો તમે જોયા છે કે નહીં? સર, વિડીયો જોયેલા છે, પણ હાલ અમારે આખી હોસ્પિટલમાં રિનોવેશન ચાલે છે, ખાસ કરીને ઇન્ડોર જ્યાં વિભાગ છે ત્યાં। એટલે અત્યારે હાલ અમારે પેશન્ટ રાખવા માટે થોડી મુશ્કેલી સર્જાઈ રહી છે। આપણે અહીંયા જે રાખેલા હતા 2 પંખા બંધ હતા આ વોર્ડમાં જ્યાં પીએનસી છે, અને અત્યારે હાલ એલઆર અને પીએનસી વોર્ડમાં રિનોવેશનનું કામ ચાલુ છે। અને એવી મધર રાખવામાં આવી હતી જેના બચ્ચા એસએનસીયુમાં એડમિટ છે, મધર ડિસ્ચાર્જ છે, પણ તેઓને પણ જ્યાં પંખા છે એની ઉપર રાખવામાં આવ્યા હતા। વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે ટેબલ ફેન પણ પેશન્ટ લઈ આવ્યા છે, પણ હાલ 45-46 ડિગ્રીમાં આ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે। છત એકદમ ઊંચી છે, સીલિંગ ફેનમાં ખૂબ જ ગરમ પવન આવતો હોય ને ઊંચી છતના લીધે કદાચ દર્દી પોતે ઘરેથી ટેબલ ફેન લઈને આવતા હશે, જેથી થોડો ઠંડો પવન એમને મળે। ઉનાળાની સિઝન છે, ખાસ કરીને દર્દીઓ છે ને તેને તો વધારે ગરમીથી રાહત મળે એ પ્રકારનું જોવું જોઈએ। જે રીતના અમે અગાઉ અહેવાલ બતાવ્યો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ હતી આપણી રાજકોટની, ત્યાં પણ કુલર આવ્યા હતા। તો ઉનાળાની અંદર આવી કોઈ વિશેષ વ્યવસ્થા, કેમ કે રાજ્ય સરકાર તો આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરે છે? હા સર, અમે ચોક્કસ, અમને જાણ છે, સિવિલમાં પણ આ કર્યું છે અને અમે હાલ એ કાર્યવાહી ઉપર પણ અકબંધ છીએ। અમે લોકો ગ્રાન્ટ પીઆઈયુ તેમજ સરકાર તરફથી માંગીશું અને નજીકના ભવિષ્યના દિવસોમાં કુલર માટેની અમે પૂરી કોશિશ કરીશું। આ જે વોર્ડ છે અત્યારે આપણે ઊભા છીએ અહીંયાના જ આ વિડીયો છે ક્યાં? હા સર, અહીંયાના છે અને અહીંયા હાલ આ પીએનસી વોર્ડ તેમજ એલઆર બધામાં રિનોવેશન આપ પણ જોઈ શકશો કે અત્યારે પણ રિનોવેશન ચાલુ જ છે। રિનોવેશનના ભાગરૂપે અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા હતા દર્દીઓને? રિનોવેશનના ભાગરૂપે નહીં, હાલ અહીંયા રિનોવેશન છે એટલે આપણે એલઆર અને પીએનસી વોર્ડ બીજે શિફ્ટ કર્યો છે જ્યાં પ્રસૂતા માતા છે। અહીંયા ખાલી એટલી 3 મધર હતી કે જેમના બચ્ચા એડમિટ છે પણ મધર ડિસ્ચાર્જ છે, એટલે 3 પેશન્ટ આપણે અહીંયા રાખેલા હતા કારણ કે રિનોવેશન પાછળની સાઈડ ચાલતું હતું। હવે જ્યારથી આ બન્યું આપણે તરત પેશન્ટને ઉપર શિફ્ટ કર્યા છે અને આ રૂમ ખાલી કર્યો છે રિનોવેશન। ધ્યાનમાં ક્યારે આવ્યો અહેવાલ? સર, અમારા ધ્યાનમાં મીડિયાના લીધે નહીં, અમારા ધ્યાનમાં ઇન્ચાર્જે કીધું ત્યારથી છેલ્લા લગભગ અઠવાડિયા 10 દિવસથી અમને ધ્યાનમાં હતું ને આ બાબતમાં અમે પીઆઈયુમાં લેટર પણ કરેલા હતા અને તેઓ કામગીરી કરવાના પણ હતા, પરંતુ આ થયું એ સાથે તાબડતોડ એમણે કામગીરી પૂર્ણ કરેલ છે। ચોક્કસ, તો જે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ છે કે જ્યાંના દ્રશ્યો સામે આવ્યા છે, હું આપને હોસ્પિટલ છે ત્યાંના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ, કેમ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન જ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ આ પ્રકારની બેદરકારી સામે આવી હતી। જોકે અહેવાલ બાદ, મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું। અત્યારે પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે એક તરફ આપણે ટેકનોલોજીના યુગમાં આગળ વધી રહ્યા છીએ, આરોગ્યને ખાસ તો સરકાર છે એ ખૂબ જ મહત્વ આપી રહ્યું છે ને એવામાં જો આ પ્રકારના દ્રશ્યો સામે આવે તો ખૂબ જ ગંભીર સવાલો વ્યવસ્થાને લઈને પણ ઉઠી રહ્યા છે, કારણ કે ઉનાળાની સિઝન હોય ને એમાં પણ ખાસ કરીને જે પ્રસૂતા માતાઓ હોય છે કે જેમને સૌથી વધુ કેરની જરૂર હોય છે, સૌથી વધુ કાળજીની જરૂર હોય છે, જો તેને જ પંખા વગરના વોર્ડની અંદર સારવાર આપવામાં આવે તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો આરએમઓનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું હતું। અમે એઆઈયુમાં પંખાને લઈ રજૂઆત કરી, તાત્કાલિક પંખા નવા પણ નાખવામાં આવ્યા, જરૂર પડશે તો કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવશે। સવાલ એ છે કે ભર ઉનાળે દર્દીઓને પંખા જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી અપાતી। 40 ડિગ્રીથી વધુ ગરમીમાં દર્દીઓ માટે પંખા શા માટે નહીં, શા માટે તેમને સુવિધાઓ નથી મળતી તે સવાલ છે।